Welcome back in the Ambition Study Center. So, my dear friends, is Swagam sir here, and today we are going to proceed our chapter Active Passive Voice. Okay, so in this lecture, we will learn three types of sentences. મિત્રો આપણે અત્યાર સુધી જોયું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, મોડલ્સ, પરફેક્ટ મોડલ્સ, ઓકે, બધા ટેન્સીસના એક્ઝામ્પલ જોયા. હવે તમારે ખાસ કરીને 10, 11th એન્ડ 12th આ ત્રણ સ્ટાન્ડર્ડ તેમજ કોલેજ અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ ત્રણ મહત્ત્વની રચના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની આપણે શીખવાની છે. સો લેટ્સ પ્રોસીડ અવર જર્ની. ફર્સ્ટ ઓફ ઓલ શું છે આપણે તો કે સૌથી પ્રથમ છે પરફેક્ટ પાર્ટિસિપલ્સ. હવે મિત્રો પરફેક્ટ શબ્દ તમારાથી અજાણ્યો ન હોય. ઓકે, પરફેક્ટ છે તેમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે પરફેક્ટ શબ્દમાં અત્યાર સુધી આપણે જોયું તો પરફેક્ટ શબ્દમાં હેવ ના રૂપોનો ઉપયોગ થતો. ઓકે, તો અહીં પણ તમે જોઈ શકો છો કે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ, પાર્ટિસિપલ એટલે કૃદંત, પૂર્ણ કૃદંતની રચના છે આ. તો પૂર્ણ કૃદંતમાં એક્ટિવ વોઇસમાં જુઓ તમે હેવનું રૂપ હેવિંગ આવી જાય છે. હેવિંગની સાથે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ PP તરીકે પણ તમે ઓળખી શકો છો. તો જ્યારે તમને એક્ટિવ વોઇસમાં કોઈ પણ સેન્ટેન્સ હેવિંગ પ્લસ V3 વાળું દેખાય, આપણને જોવા મળે, તો તરત જ મગજની અંદર લાઇટ થઈ જવી જોઈએ કે આ પરફેક્ટ પાર્ટિસિપલની રચના છે. તો તે સમયે આપણે શું કરવાનું છે તો તે સમયે તમારે માત્ર ને માત્ર હેવિંગનું હેવિંગ રાખવાનું છે. વચ્ચે પરફેક્ટની રચના પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પાસ્ટ હોય કે પરફેક્ટ મોડલ હોય, તમે શીખી ગયા છો એ રીતે. પરફેક્ટ શબ્દમાં બીન મૂકીને V3નું V3 ઓલરેડી એમનેમ રહેશે. બાકીના જે ચેન્જીસ છે તે તો મિત્રો જે છે તેમ જળવાઈ રહેશે. ઓકે, તો પરફેક્ટ મોડલ્સમાં આ રીતે કરવાનું છે. ત્યારબાદ તમે જુઓ તો ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે ઇંગ્લિશની એક સ્પેશિયલ રચના છે કે જેમાં માત્ર ને માત્ર શું આપેલું હોય છે એક્ટિવ વોઇસમાં તો કે 2 + V1, 2ની સાથે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો એ સમયે આપણે શું કરવાનું છે તો કે પેસિવ વોઇસમાં આપણને ખ્યાલ છે નંબર 2 નિયમ જો આપણો હતો. ઓકે, ચેન્જિંગ ઇન્ટુ એક્ટિવ ઇન્ટુ પેસિવ, તે સમયે આપણે જોયું તો 2નું રૂપ હોય તેને 2B માં ચેન્જ કરવાનું છે અને V1 ને આપણે V3 એટલે કે PP માં ચેન્જ કરવાનું છે. આ V1 છે એ જ ઇન્ફિનિટિવ છે, ક્રિયાપદનું મૂળ રૂપ. તો તેને આપણે અહીં પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતમાં ચેન્જ કરવાનું છે. ત્યારબાદ આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્યારેક આપણને મુશ્કેલીમાં નાખવા માટે કે આ બધી રચનામાં તો ચાલો કે ક્રિયાપદો હોય છે. ઓકે, એટલે તમને ઓળખાઈ જશે, તમે એના ચેન્જીસ પણ જાણી લેશો તો વાંધો ના આવે. પણ ક્યારેક કદાચ ગવર્મેન્ટ એક્ઝામિનેશન જે લે છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તેમાં જોવા મળેલું છે, તેમજ ખાસ કરીને 10 અને 12 બોર્ડની એક્ઝામિનેશનમાં પણ જોવા મળે છે. તે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે થાય, આમ જોવા જઈએ તો મિત્રો તેનું ઘણું બધું એક્સપ્લેનેશન થાય. તો જરા 1 મિનિટ આપણે એમાં વેડફીએ કે કઈ રીતે હોય. તો આજ્ઞાર્થ વાક્ય આપણા માટે અજાણ્યા નથી, કારણ કે આપણે જે તે સમયે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક શીખ્યા હતા તે જરા જોઈ લેજો, ફરીથી રિવાઇન્ડ કરી લેજો. તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ટોપિક છે તેની અંદર આપણે આજ્ઞાર્થ વાક્યોનો અભ્યાસ કરેલો છે કે આજ્ઞાર્થ વાક્યો શું હોય. તો મેં અહીં લખેલું છે ભાવાર્થ મુજબ. તો એ ભાવાર્થ મુજબ એટલે આજ્ઞાર્થ વાક્યો છે એમાં અલગ અલગ પ્રકારના ભાવ આપેલા હોય છે, જેમ કે વિનંતીનો ભાવ છે, ધમકીનો ભાવ છે, ચેતવણી, સલાહ, સૂચના, સૂચન, બરોબર. આવી રીતના અલગ અલગ પ્રકારના ભાવ આપેલા હોય, એમાં વાક્યોમાં ભાવ સમજવા મળે. તો તે ભાવને સમજ્યા બાદ તેના ભાવના અર્થ એટલે કે ભાવાર્થ મુજબ શબ્દો મૂક્યા બાદ એક્ટિવમાં જે સેન્ટેન્સ આપેલું છે તેનો ભાવાર્થ સમજવાનો છે. તે ભાવાર્થને અનુસાર જે આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ ટોપિકમાં અભ્યાસ કરી લીધો કે વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, ધમકી હોય તો થ્રેટન્ડ, આજ્ઞા હોય તો ઓર્ડર્ડ,
ત્યારબાદ સલાહ હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, હુકમ હોય તો કમાન્ડેડ. આવી રીતના જે અલગ અલગ શબ્દો આપણે શીખી ગયા છે મિત્રો, તમે આના માટે ગ્રામરનો પણ લઈ શકો છો સપોર્ટ. ઓકે, તો તે શબ્દો મૂક્યા બાદ પેસિવ વોઇસને માત્ર ને માત્ર TO એટલે કે ટુ થી વાક્ય જોડી દેવાનું છે. તેનો મતલબ કે અહીં તમારે આ વાક્યને કોઈ V3 માં ચેન્જ કરવાનું નથી. કઈ રીતે થશે એ આપણે હવે આ ત્રણે ત્રણ રચના તમે બરોબર મગજમાં દોડાવી લો, નોટબુકમાં નોંધ કરી લો. ઓકે, ત્યારબાદ આપણે એક એક એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ મિત્રો. સો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ હિયર ઓન ધ બોર્ડ. હેવિંગ વિઝિટેડ મનાલી, વી લેફ્ટ ફોર શિમલા. હવે આ રચના છે, જોઈ શકો છો તમે અહીં. હેવિંગ વિઝિટેડ, હેવિંગ પ્લસ V3, હેવિંગ છે, આ વિઝિટેડ છે તે V3 છે. તો આ રચના જ્યારે જોવા મળે છે તો તેમાં આપણે હેવિંગ બીન V3 કરવાનું છે. પરંતુ જે આપણા નિયમ છે તે નિયમ તો મિત્રો જેમના તેમ જ રહેવા જોઈએ. કે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી હેવ ટુ ડુ. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ પીપલ હેવ ટુ ફાઇન્ડ એન ઓબ્જેક્ટ ફ્રોમ ધ એક્ટિવ વોઇસ. સૌથી પ્રથમ તમારે એક્ટિવ વોઇસમાંથી ઓબ્જેક્ટ શોધવાનો છે. તો તે ઓબ્જેક્ટ કયો છે? તો કે હેવિંગ વિઝિટેડ તો ક્રિયાપદ છે. હવે હેવિંગ વાળા સેન્ટેન્સમાંથી જ ઓબ્જેક્ટ શોધવાનો છે. ત્યારબાદ જે કોમા પછીનો જે સેન્ટેન્સ છે તેમાં કશો ફેરફાર નથી કરવાનો, યાદ રાખજો. કોમા પછીના સેન્ટેન્સમાં ક્યારેય કંઈ ફેરફાર ન કરવો. જે રચનાનું વાક્ય છે તેમાં જ કર્મ શોધવાનો. તો માત્ર એક જ શબ્દ છે કે મનાલી. અહીં મિત્રો તમારે એક વાત નક્કી છે કે અહીં એમિઝાર, વોઝ વેર, હેવ હેઝનું કોઈ જાતનું શેલ વિલનું ટેન્શન નથી. અહીં જુઓ તમે કર્મ તરીકે આપણને શું મળેલું છે તો કે મનાલી. તો હું અહીં મનાલીને સૌ પ્રથમ સ્થાન આપીશ. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે ભાઈ હેવિંગ પછી હેવિંગ બીન એટલે મનાલી પછી સીધું હું મૂકીશ હેવિંગ મનાલી હેવિંગ, ત્યારબાદ આવશે બીન, ત્યારબાદ આવશે વિઝિટેડ. લો મિત્રો, છે કશું એકદમ ઈઝી છે, માત્ર સ્થાન ફેરવ્યા છે આપણે. બાકી હેવિંગ અને વિઝિટેડ એમનેમ છે, મનાલીનો મનાલી છે, માત્ર આપણે ચેન્જ કર્યો છે બીન. પરંતુ ઓબ્જેક્ટ શોધી લેવાનું આ સેન્ટેન્સ એકદમ ઈઝી છે. વધારે જ્યારે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું ત્યારે થોડા એક્ઝામ્પલ જોશું એટલે ખ્યાલ આવશે કે મોટું સેન્ટેન્સ હોય તો કર્મ કેવી રીતે શોધવો. ઓકે, સો મનાલી હેવિંગ બીન વિઝિટેડ એન્ડ સેકન્ડ સેન્ટેન્સ વિલ બી સેમ લાઈક ધીસ ઓનલી, વી લેફ્ટ ફોર શિમલા. ઓકે, આ શું છે મિત્રો? પરફેક્ટ પાર્ટિસિપલ. તો કે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે એને મેં તમને સમજાવ્યું કે પૂર્ણ કૃદંત શું હોય, ક્યારે એનો ઉપયોગ થાય. એક વસ્તુ જાણી લઈએ આપણે કે કોઈ એક ક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ બીજી ક્રિયા શરૂ થાય. કોઈ એક ક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ બીજી ક્રિયા શરૂ થાય તે સમયે આપણે પૂર્ણ કૃદંતનો ઉપયોગ કરવાનો છે. આ પણ તમારે પૂછાશે રચનામાં. ઓકે, તો એક ક્રિયા પૂરી કઈ થઈ? તો કે હેવિંગ વિઝિટેડ મનાલી, મનાલીની મુલાકાત કરીને. વી લેફ્ટ ફોર શિમલા, અમે શિમલા તરફ ચાલ્યા. મનાલીની મુલાકાત લઈને અમે શિમલા તરફ ચાલ્યા. જેવી મનાલીની મુલાકાત લીધી કે તરત જ તેઓ શિમલા તરફ ચાલ્યા ગયા. ઓકે, સો એક ક્રિયા પૂરી થાય. માનો કે ક્લાસરૂમમાં તમે પ્રવેશો છો. સો હેવિંગ એન્ટર્ડ ધ ક્લાસ, ધ ટીચર સ્ટાર્ટેડ ટીચિંગ. જેવા અમે ક્લાસમાં પ્રવેશ્યા, શિક્ષકે ભણાવવાનું શરૂ કરી દીધું. એટલે એક ક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ બીજી ક્રિયા શરૂ થાય તે સમયે પરફેક્ટ પાર્ટિસિપલનો ઇંગ્લિશ ગ્રામરમાં યુઝ થાય છે. ઓકે, ઇઝ ક્લિયર? હવે મિત્રો સેકન્ડ વન છે આપણી પાસે ઇન્ફિનિટિવ. તો ઇન્ફિનિટિવ એટલે શું? તો કે 2 + V1. કાવ્યા હેઝ ટુ ડુ અ લોટ ઓફ વર્ક. અહીં પણ તમારે એમિઝાર, વોઝ વેર વગેરેનું ખૂબ ટેન્શન નથી. અહીં તમે જોઈ શકો છો કે કાવ્યા હેઝ ટુ ડુ. આ આપણી એક્ટિવની જે રચના છે 2 + V1 તે મુજબ છે. તો અહીં પણ આપણે જે નિયમ છે તે નિયમ મુજબ જ ચાલવાનું છે કે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ એન ઓબ્જેક્ટ. આ નિયમ તો તમારે એક્ટિવ વોઇસનો મગજમાં બેસાડી જ લેવો કે સૌથી પ્રથમ કર્મ જ શોધવાનું છે. શું શોધવાનું છે? કર્મ. તો અહીં કર્મ શું છે કે કાવ્યા હેઝ ટુ ડુ અ લોટ ઓફ વર્ક. અ લોટ ઓફ વર્ક છે, બરોબર. કાવ્યાને અ લોટ ઓફ એટલે પુષ્કળ, વર્ક એટલે કાર્ય. કાવ્યાને પુષ્કળ કાર્ય કરવું પડે તેમ છે.
ફરજિયાતપણું દર્શાવ્યું છે, હેઝ ટુ, કરવું જ પડશે. તો ઓબ્જેક્ટ શું છે આપણા સેન્ટેન્સનો? તો કે અ લોટ ઓફ વર્ક. તો હું ઓબ્જેક્ટને અહીં મૂકીશ અ લોટ ઓફ વર્ક. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે અહીં જે ઓબ્જેક્ટ આવે છે તેના મુજબનું અહીં ક્રિયાપદ આવશે. અહીં કાવ્યા છે તે થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન છે, માટે હેઝ છે. અહીં લોટ ઓફ વર્ક શું છે? તો કે તે પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે, તેથી હેઝ જ આવશે. જો મિત્રો અહીં બહુવચન હોય, પ્લુરલ હોય, તો અહીં હેઝની જગ્યાએ હેવ આવે. એવી જ રીતના એમિઝારમાં, વોઝ વરમાં ધ્યાન રાખજો. ઓકે, સો લોટ ઓફ વર્ક હેઝ. હવે ટુનું શું કરવાનું છે આપણે? પેસિવ વોઇસની રચના જુઓ જરા. તો ટુનું ટુ, ત્યારબાદ ટુને શેમાં ચેન્જ કરવાનું છે? તો કે ટુને ટુ બીમાં ચેન્જ કરવાનું છે. સો ટુ પ્લસ બી આવી ગયું. હવે શું છે? તો કે ડુ છે, તો ડુનું આપણે અહીં V3 મૂકવાનું છે. શું છે ડુનું V3? ડુ, ડીડ, ડન. અ લોટ ઓફ વર્ક હેઝ ટુ બી ડન. અહીં શું આવશે મિત્રો? તો કે કાવ્યા છે એ વાક્યનો મુખ્ય ક્રિયાનો કરનાર કર્તા છે, માટે ક્રિયાના કરનારની આગળ શું આવે છે? તો કે એજન્ટ તરીકે બાય, અને કાવ્યાનું કાવ્ય, કારણ કે નામ છે. ઓકે, અ લોટ ઓફ વર્ક હેઝ ટુ બી ડન બાય કાવ્યા. ઇન્ફિનિટિવ છે તે એક પ્રકારનો ફોર્સ ધરાવે છે. આઈ એમ ટુ ડુ ધીસ વર્ક, એ પણ રચના છે. આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે ખ્યાલ આવશે. કોઈ એમ કહેતું હોય કે આઈ એમ પછી ટુ વાળું રૂપ ન વપરાય, માત્ર આઈએનજી વપરાય, તો એ વસ્તુ ખોટી છે. ઇન્ફિનિટિવમાં વપરાય છે, એ આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે ખ્યાલ આવી જશે. સો મિત્રો અહીં તમારે શું છે? તો કે ટુ ડુનું આપણે શું કર્યું? તો કે માત્ર ટુ બી ડન. બરોબર. અહીં શું આપણે હતું? તો કે માત્ર વચ્ચે બીન. ઓકે, હવે આવે છે આજ્ઞાર્થ વાક્ય કે જેની આપણે રચના જોઈએ હતી. બરોબર. તો અહીં આજ્ઞાર્થ વાક્ય છે તેનો ભાવ સમજવાનો છે સૌથી પહેલા. તો સેન્ટેન્સ શું છે? કે પ્લીઝ હેલ્પ મી, કૃપા કરીને મને મદદ કરો. તો અહીં મેં તમને એક વસ્તુ સમજાવી કે વાક્યનો ભાવાર્થ સમજવાનો છે. વાક્યનો ભાવાર્થ સમજ્યા બાદ આપણે આગળ વધવાનું છે. તો વાક્યનો ભાવાર્થ આપણે અહીંયા શબ્દ છે પ્લીઝ. તો પ્લીઝ શબ્દ મારા નોલેજ મુજબ કોઈને પણ આપણે કાઠલો પકડીને, કોઈનું ગળું દબાવીને, કોઈને ધમકી આપતા હોઈએ ત્યારે પ્લીઝ શબ્દ વપરાતો નથી. પ્લીઝ શબ્દ માત્ર ને માત્ર વિનંતી માટે વપરાય છે. તો વિનંતીનો ભાવ હોય તો કેવો શબ્દ વપરાશે? તો કે ઇંગ્લિશની અંદર વિનંતીના ભાવ માટે શબ્દ યુઝ છે રિક્વેસ્ટેડ. હવે રિક્વેસ્ટેડ છે. ઓકે, મેં તમને સમજાવ્યું એમ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો તો આખો લેક્ચર આપણે જોઈએ, પણ છતાં પણ હું મારી રીતે બેસ્ટ ટ્રાય કરવાની કોશિશ કરું છું. ઓકે, કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે તેમાં ભાવ સમજાઈ ગયો. પ્લીઝ હેલ્પ મી ખબર પડી ગઈ આપણને કે વિનંતીનો ભાવ છે. આવી જ રીતના અલગ અલગ ભાવ આપણે સમજી જવાના. હવે ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદના રૂપથી શરૂ થાય, મૂળ રૂપથી, અથવા નેગેટિવ હોય તો ડુ નોટ કે ડોન્ટથી શરૂ થાય. એટલા માટે જ મેં કહ્યું કે ડિરેક્ટ ઇનડિરેક્ટમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો જે મારો આપણે ચેનલમાં લેક્ચર છે તે જરા અભ્યાસ કરી લેજો, એટલે વધારે સમજાય. તો એ રીતના વાક્ય હોય તો એનો મતલબ કે એની અંદર સબ્જેક્ટ હોતા નથી, કર્તા હોતો નથી. તો કર્તા તરીકે અહીં તમે સ્યુટેબલ, કોઈ પણ અનુકૂળ કર્તા તરીકે કોઈને પસંદ કરી શકો છો. જેમ કે સ્કૂલનું કામ હોય તો ટીચર્સ દ્વારા થતું હોય, અભ્યાસનું ભણવાનું હોય, શીખવાનું હોય તો વિદ્યાર્થી દ્વારા થતું હોય, કોઈ જાગૃતિ ફેલાવવાનું કાર્ય હોય તો લોકો દ્વારા થતું હોય, કોઈ પર્યાવરણ બચાવવાનું કાર્ય થતું હોય તો લોકો દ્વારા થતું હોય, કોઈ સંસ્થા દ્વારા થતું હોય. તો આવી રીતના અલગ અલગ કર્તા તરીકે તમે સ્યુટેબલ કોઈ પણ તમને કર્તા લાગે તે કર્તાને પસંદ કરી શકો છો. તે કર્તાને પસંદ કરીને તેને અહીં મૂક્યા બાદ તેમાં તમારે વર્તમાન કાળનું યોગ્ય રૂપ મૂકવાનું, એમ, ઇઝ અથવા આર. આટલું મૂક્યા બાદ જે વાક્યનો શબ્દ છે તે મૂકવાનો ભાવાર્થ મુજબ, અને ત્યારબાદ ટુ થી વાક્ય જોડવાનું. હવે આ બધી પ્રોસેસ હું જે બોલ્યો એને 2 વખત કદાચ ન સમજાય તો 2 વખત જોઈ લેવું. ઓકે, કેવી રીતના જુઓ? પ્લીઝ હેલ્પ મી, કૃપા કરીને મને મદદ કરો. હવે અહીં મને મદદ કરો એવું કહ્યું છે,
તો મદદ કરવાનું તમને કે મને કોઈ પણ કહી શકે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો હું અહીં સુટેબલ કર્તા તરીકે પસંદ કરીશ. શું પસંદ કરીશ? તો કે યુ. હું યુને પસંદ કરું છું. અહીં કરતા આપણે લેવો પડે કમ્પલસરી. આજ્ઞાર્થ વાક્યનું જ્યારે પેસિવ કરો ત્યારે કરતા હંમેશા લેવો પડે, ઉછીનો, એટલે કરતા લઈ લેવાનો. એટલે મેં અહીં યુ કરતા તરીકે પસંદ કર્યું. હવે વર્તમાન કાળનું રૂપ પસંદ કરવાનું મેં તમને કહ્યું. શું? તો કે એમ, ઇઝ અથવા આર. તો યુની સાથે હું શું યુઝ કરી શકીશ? તો કે યુ આર. હવે વાક્યનો ભાવ પ્લીઝના શબ્દ મુજબ શું આવશે? તો કે રિક્વેસ્ટેડ. યુ આર રિક્વેસ્ટેડ. હવે શું લખ્યું છે? ભાવાર્થ મુજબ શબ્દો મૂક્યા બાદ પેસિવ વોઇસને ટુ થી જોડવું. તો હું અહીં શું કરીશ? ટુ. અને અહીં તમારે મોટામાં મોટું એક ટેન્શન જે આખા એક્ટિવ પેસિવમાં છે તે ટેન્શન અહીં નથી. બધામાં જેમ કરો છો એમ અહીં ભૂલ ન કરી બેસતા. અહીં V3 નથી થતું કારણ કે ટુ આવે છે, ટુ બી નથી આવતું. V3 અહીં તમે ઓલરેડી કરી ચૂક્યા છો. રિક્વેસ્ટેડ, વોન્ડ, ઓર્ડર્ડ, થ્રેટન્ડ વગેરે જે ક્રિયાપદો આવે છે એ ઓલરેડી V3 જ છે. ઓકે, એટલે યુ આર રિક્વેસ્ટેડ ટુ, અને જે વાક્ય છે તેને હું જોડીશ હેલ્પ મી. ઓકે, તો અહીં તમે જુઓ છો તો હેલ્પ મીનું હેલ્પ મી એમનમ છે. શું ચેન્જ કર્યો? તો કે રિક્વેસ્ટેડ વાક્યના ભાવાર્થ મુજબ મૂક્યો, ટુથી વાક્ય જોડ્યું. તો મિત્રો આ રીતે આ ત્રણેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ભૂલ ખવડાવવાની 100% જવાબદારી. એ 100% ભૂલ ખવડાવવાની જે જવાબદારી છે તે ત્રણેય રચનાનો આપણે અહીં અભ્યાસ કર્યો. ફર્સ્ટ પરફેક્ટ પાર્ટિસિપલ ક્યારે યુઝ થાય મેં તમને સમજાવ્યું. ઇન્ફિનિટિવનો ક્યારે યુઝ થાય, કેવી રીતે પેસિવ થાય, આજ્ઞાર્થ વાક્યમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે આપણે આ આખા લેક્ચરમાં, આખા બોર્ડમાં સમજ્યા. જ્યાં જ્યાં મારે જરૂર પડી ત્યાં મેં તમને અંડરલાઇનિંગ, કોષ્ટક કરીને સમજાવેલું છે. તો ન સમજાય તો આ લેક્ચર તમારે 2 વાર જોઈ લેવો, અને જો છતાં પણ ન સમજાય તો ગ્રામરનો સપોર્ટ લેવો. ગ્રામરનો સપોર્ટ લીધા બાદ પણ ન સમજાય તો મારા કોન્ટેક્ટ નંબર આપેલા છે મારી ચેનલમાં, તેમાં કોલ કરવો અથવા કમેન્ટ છોડવી. હું તમને રિપ્લાય આપવા માટે ગમે ત્યારે ઉપલબ્ધ હોઈશ. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ સપોર્ટ. ઓકે, આવીને આવી રીતના સહકાર આપતા રહેજો, અને આવ્યો અલગ અલગ પ્રકારનું નોલેજ મેળવવા માટે આપણી ચેનલ તમારા મિત્ર વર્તુળમાં પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેતા ભૂલશો નહીં. સો એમ્બિશન સ્ટડી સેન્ટર તરફથી વાઘમસિંહ સરના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.